સ્વાગત છે મિત્રો સ્વયં એજ્યુકેશનની અંદર. આજે આપણે ચર્ચા કરવાના છે સીઈટી, એનએમએમએસ, પીએસસી અને ધોરણ 6, 7 અને 8ના બાળકો માટે મહત્વના જે પ્રશ્નો છે એની. બરાબર. જો ગુજરાતીની અંદર તમને સંખ્યા આપેલી છે, એને તમારે અંગ્રેજી અને હિન્દીની અંદર શું કરવાની છે? ટ્રાન્સફર કરવાની છે. બરાબર. ચલો, 11 છે એ પહેલું મેં તમને કહી દીધું, 11 અને 11. શું કહેવાય ને? 11. હિન્દીમાં એને શું કહેવાય? 11. ચલો, 55 છે ગુજરાતીમાં 55, આને આવી રીતે લખાય 55. બરાબર. અને હિન્દીમાં એને કઈ રીતે લખાય? 55. શું કહેવાય? 55. બરાબર. આવી રીતે અહીંથી થોડોક ત્રાંસો આવે. બરાબર. 55. પછી એના પછી 95. 95 ને 95. ધ્યાન અહીંયા 95. બધાએ મારી સાથે હું અહીંથી બોલું એક વખત એટલે બોલતું જવાનું. આને શું કહેવાય? 95. ગુજરાતીમાં શું કહેવાય? 95. આને શું કહેવાય? 95. અને હવે આપણે નેક્સ્ટ હિન્દીમાં 95, નવડો અને પાંચડો. બરાબર. આવી રીતે 95. પછી આ શું છે? 99. ગુજરાતીમાં શું કહેવાય એને? 99. ચલો છેલ્લે અહીંયા 99. 99 તમને યાદ આવતું હોય તો કદાચ 99. ઓલા 99 સાઇડ્સ વાળાએ ઓલું ગીત ગાયું, ધીંગાના अपना नाम था धींगाना धींगाना फ्यूमका में दीवाना. બરાબર. એ 99 સાઇટ્સ કરીને એની ચેનલ છે. બરાબર. એમાં એને ગાયું. એના પછી અહીંયા 2 નવડા. બરાબર ને? 2 નવડા. હાલો, એના પછી નો 10. આ 10 નથી, 100. કેટલા છે? 100. તો આને 100, 100 કહેવાય. શું કહેવાય? 100. શું કહેવાય? 100. એની બાજુમાં શું આવશે હિન્દીમાં? 100. બરાબર. આવી રીતે હિન્દીમાં 100 આવે ને? હા કે ના? લખતા જાજો પાછા. તમે તો બધા હોશિયાર વિદ્યાર્થી છો. આમાં તો એક કઈ વિદ્યાર્થી છે ને એ આમ શું કહેવાય ખબર? કે એને નથી આવડતું એવું કંઈ નથી. જોરદાર ભયંકર વિદ્યાર્થીઓ છે આપણી પાસે. બરાબર. બધાને બધું આવડે જ છે, પણ ખાલી આપણે જરૂર છે એ રસ્તા ઉપર આગળ વધવાની. હાલો, એના પછી 65. આને શું કહેવાય અત્યારે? આને શું કહેવાય ગુજરાતીમાં? 65. શું છે? 65. બરાબર. અને અંગ્રેજીમાં શું કહેવાય? 65. એટલે કે 65. શું કહેવાય? 65. અને બાજુમાં છે આમાં હું હિન્દીમાં એને શું કહેવાય? 65 ને હિન્દીમાં શું કહેવાય? હિન્દીમાં શું કહેવાય? 65. શું કહેવાય? 65. બરાબર. આ જો આ શબ્દો છે સમજવા જેવા છે. 65 છે ને? હાલો, એના પછી આ 2 કેટલા છે? શું 99? આ 99 છે. કેટલા છે? 77 ને 77 ને 77 ને. બરાબર. એ તમે જી કહેતા હોય. 77. બરાબર. અહીંયા 77. પછી આ બાજુ એને હિન્દીમાં શું કહેવાય? જો જ્યાં લોચા પડે. 77, 77 શું કહેવાય? હા, હિન્દીની અંદર તમારે જોવાનું હોય 77. બરાબર. પછી 2 ને 2 સાતડા. બરાબર. આવી રીતે થોડોક હિન્દીનો સાતડો છે, આવી રીતે લંબાવવાનો છે. પછી 7 ને 8 હોય તો શું કહેવાય? આને શું કહેવાય ગુજરાતીમાં? 78, 78. બરાબર. 78 તમે જી કહેતા હોય. બરાબર. 78 શું કહેવાય હિન્દીમાં? એને અંગ્રેજીમાં શું કહેવાય? 78. અહીંયા ધ્યાન, કાવ્યા 78. અને હિન્દીમાં શું કહેવાય? 78. બરાબર. 70 ને 70 કહેવાય. 70 ને 70 કહેવાય. આપણે એમ કહીએ હિન્દીમાં તમે છે ને 70 બોલો ને તો 70 બોલવાનું. શું બોલવાનું? 70. આપણે એમ લાગે ગુજરાતીના 70? નહીં, એ નહીં. 70 ની 70 એટલે હિન્દીમાં 70 થાય. શું થાય? 70. સમજાય છે? તો 7 અને 8 આઠડો આ રીતના લંબાવવાનો. બરાબર. આમ. હાલો, એના પછી આ કેટલા છે? 81. કેટલા છે? 8 ને 1 કેટલા થાય? અહીંયા ધ્યાન, 8 ને 1 કેટલા થાય? 81. કેટલા થાય? 81 થાય ને? હાલો, એને અંગ્રેજીમાં શું કહેવાય? 81. શું કહેવાય? 81. અને હિન્દીમાં શું કહેવાય? 83, 81. 81. હા, 81. કેટલા છે? શું કહેવાય? હા. ચલો, તો 8 ને 1. બરાબર. એના પછી 8 છગડે
86 કેટલા થાય? 86 86 કેટલા કહેવાય? 86. અને હિન્દીમાં એને શું કહેવાય? કેટલા કહેવાય હિન્દીમાં? શું કહેવાય હિન્દીમાં? આઠડે સગડે શું કહેવાય? 86 કે 86? 86. શું કહેવાય? 86. બરાબર. જો જોવું પડે આપણે. 86 બરાબર. 86 એટલે આઠડે છગડે. હાલો એના પછી આઠડે સાતડે. જો અઘરા અઘરા શબ્દો છે, આ છે ને અઘરા શબ્દો. આપણે ઘણી વખત હવે તો તમને હોમવર્કમાં આવશે આ. અને આઠડે સાતડે કેટલા કહેવાય? 87. કેટલા કહેવાય? 87. ઇંગ્લિશમાં શું કહેવાય? 87. અને હિન્દીની અંદર શું કહેવાય? કેટલા કહેવાય? શું 89? કેટલા? 87. આઠડે ને હા 87 બરાબર. આઠડે સાતડે બરાબર. એના પછી 91. ગુજરાતીમાં શું કહેવાય ને? 91. કેટલા કહેવાય? 91. નવડે એકડે 91 બરાબર. નાના હતા ને તો એમ કહેતા કે નવડે એકડે 91, તો કે તારામ નથી ઠેકાણું એમ. બરાબર. એવું કહેતા બધા ભણાવતા હોય ને. તો નવડે એકડે 91. અંગ્રેજીમાં એને શું કહેવાય? 91. શું કહેવાય? 91 બરાબર. અને એને હિન્દીમાં શું કહેવાય? હિન્દીમાં શું કહેવાય? 91. શું કહેવાય? 91. 92 બરાબર. એટલે 91 એટલે નવડે એકડે 91 બરાબર. નવડે ને એકડે. પછી બગડે સાતડે 27 કેટલા થાય? ગુજરાતીમાં શું કહેવાય? 27. અંગ્રેજીમાં 27. અને હિન્દીમાં 27. શું કહેવાય? 27. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 37, 38, 40. પછી 41, 42 એમ આવે હો. જોજો આ હિન્દીના જે અંકો છે ને તમને હજી બોલતા નથી આવડતા. હિન્દીના અંકો છે ને હજી બોલતા નથી આવડતા. આપણે એવું કામ કરવાનું છે રોજના આપણે છે ને હિન્દીના એકડા છે ને, કેમ કે આપણે રોજ બરોજના હવે ઉપયોગમાં નથી લેતા ને, એટલે એ શું થઈ જાય ધીરે ધીરે આપણા મગજમાંથી છે ને જતા રહે, ભૂલાઈ જાય. શું થઈ જાય? ભૂલાઈ જાય. એટલે હિન્દીના એકડા હવે આપણે રોજ બોલવાના છે બરાબર. ગમે ત્યારે એને લેસનમાં આપે તો એને લખવાના અને એને બોલવાના બરાબર. કેટલા છે? બગડે સાતડે બરાબર. એના પછી છેલ્લું શું છે? 24. ગુજરાતીમાં શું કહેવાય એને? 24 બરાબર. અંગ્રેજીમાં શું કહેવાય? 24. અને હિન્દીમાં શું કહેવાય? 24. શું કહેવાય? 24 બરાબર. એટલે 24. 24 ચોગડું એક જ આવ્યું આપણે બરાબર એમાં. હાલો હવે આપણી પાસે વ્હીકલ છે. શું છે? વ્હીકલ્સ. વ્હીકલ એ કહેવાય ને, વ્હીકલ્સ એ જે તમે જે રીતે બોલતા હોય. વ્હીકલ એટલે વાહનો. વ્હીકલનો સ્પેલિંગ શું છે? VEHICLES બરાબર. વ્હીકલ્સ એટલે વાહનો. શું થાય? વાહનો. હવે વાહનોમાં કેવા વાહનો છે? આ તો કે આ છે ને સ્કાયની. સ્કાય એટલે અહીંયા ધ્યાન. સ્કાય એટલે હાલો આકાશને અંગ્રેજીમાં શું કહેવાય? સ્કાય. શું કહેવાય? સ્કાય બરાબર. સ્પેસ એટલે તો અવકાશ થાય. શું થાય? અવકાશ. સ્પેસ એટલે તો અવકાશ. જો સ્કાય એટલે આકાશ અને સ્પેસ એટલે અવકાશ બરાબર, અંતરિક્ષ. તો તમને કેટલી અંગ્રેજીમાં વસ્તુના નામ આવડે? બોલો ભાઈ, તને અંગ્રેજીમાં વસ્તુનું નામ આવડતા હોય બોલો. કઈ પણ એક, કોઈ પણ. શૌર્ય. 24 એટલે હિન્દી છે. તને અંગ્રેજીમાં નામ આવડતા હોય શબ્દ બોલો. અંગ્રેજીમાં કોઈ પણ એક નામ આવડતું હોય બોલ. દિશા. હા, કોઈ પણ એક અંગ્રેજીમાં આજુબાજુનું જે તને અંગ્રેજીમાં આવડતું હોય નામ બોલ. વોચ, ઘડિયાળ. હેમાંશી. એપલ. એને સિવાય તો આપણે આવડતું ને. સફરજન ગુજરાતી છે. હાલો એના પછી રિતિક્ષા. ફેન, પંખો. એટલે ડોર છે, દરવાજો છે, વિન્ડો છે, બારી છે બરાબર. આ સ્વિચ બોર્ડ છે, આ બ્લેક બોર્ડ છે, ચોક છે, ડસ્ટર છે, બુક્સ છે, ટેબલ છે, ચેર છે, કેમેરા છે, મોબાઈલ છે, પછી ફોટો છે, આ હોલ છે, આજુબાજુ ગામને અંગ્રેજીમાં શું કહેવાય? વિલેજ છે. હા, બકેટ છે, વિલેજ છે. ગામની અંદર માણસો રહે તો માણસોનું શું કહેવાય? હ્યુમન બરાબર, અથવા પીપલ એટલે લોકો. કેટલી એવી અંગ્રેજી ચીજ વસ્તુઓ છે, અંગ્રેજીના નામ આપણે યાદ કરીએ ને તો ઘણી બધી છે. આપણા બોડીના જો હેર, વાળ છે, આંખો એટલે આઈઝ, કાન એટલે ઈયર, નાક એટલે નોઝ, દાંત એટલે ટીથ છે. યસ ઓર નો? છે ને.
તો આપણે યાદ કરીએ તો ઘણા બધા શબ્દ એવા છે કે જે તમે લખી શકો. હમણાં તમને લખવા આપ્યા હોય ને તમે ઘણા બધા લખીને આવો. ગુજરાતીમાં જેવા શબ્દ લખો ને એના અંગ્રેજી શબ્દ થતા હોય કંઈક ને કંઈક, તો આપણે યાદ કરવાના. બરાબર, ચલો આ પહેલું શું છે? વિમાન. શું છે? વિમાન. વિમાનને હિન્દીમાં શું કહેવાય? હવાઈ જહાજ. શું કહેવાય? હવાઈ જહાજ. તો આપણે તો એમ કહેતા કે ઓલું જહાજ તો પાણીમાં હાલતું મોટું જહાજ આવે ને. હાલો, જહાજ એટલે શું? ગુજરાતીમાં જહાજ આપણે બોલીએ કોણ, એને વહાણ કહેવાય. શું કહેવાય? અને વહાણનો પહેલા ઉપયોગ છે ને, હલો મારો અવાજ આવે છે તારી ત્યાં સુધી? લગભગ આવતો નથી, કોઈ ધ્યાન નથી. તો પહેલા છે ને તમે અહીંથી આમ વેરાવળ કોઈ દિવસ ગયા અને વેરાવળથી આગળ પણ તમે ગયા હોય ને કેશોદની બાજુ, તો વચ્ચે વેરાવળ છે ને ઓલા શીપ બનાવે, મોટા મોટા ઓલી બોટ બનાવે, મોટી મોટી. બરાબર, મોટી બોટ બનાવે ને વહાણ બનાવે, અને એ વહાણ છે ને જહાજ બનાવે મોટા. એ કેવા હોય ખબર? કઈ ટાઈપના હોય? જો આવી આ રીતના હોય. ધ્યાન આપજો, અહીંયા તમે ક્યારેક ગયા હશે, આ કદાચ તમારે લખાઈ ગયું હશે. બરાબર, હવે આપણે આગળ જહાજનું એક ચિત્ર તમને ક્લિયર કરાવ. આ તમને હું કામ કરાવું કે તમે જ્યાં પણ નહીં, ખાલી જોવાનું છે તમારે. જો આવું જહાજ હોય મોટું, હો આમ 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 ના આવું મોટું હોય, અને આવી રીતે અહીંથી આમ આખું બાંધેલું હોય આવી રીતે. બરાબર, અને મોટું હોય. આ કઈ આ તમે અહીંયા ખાલી નાનું દોરેલું છે, એકદમ મોટું જહાજ હોય ને, કેટલા 1 2 3 ખેતરમાં હોય પથરાયેલું હોય. એવડું ને નહીં કહું તો કરો, 2 3 ખેતર એટલે બેન તને ખબર પડે. જો વચ્ચે ત્યારે જ બોલવાનું જ્યારે તમને ખબર પડતી હોય. બરાબર, વચ્ચે તો પ્રશ્ન કરવાનો કે સાહેબ મોટું હોય જહાજ 2 3 ખેતરમાં હોય, એવા પ્રશ્ન કરવાના. પછી કે સાહેબ એવડું હોય ને એવડી તો તારે ઘણી ડોલ હોય, એનાથી નાવા જા. સમજાય? હલો, ધ્યાન આપો અહીંયા. તો આ મોટું જહાજ છે, 2 3 ખેતરોમાં પથરાયેલું હોય, અને આ છે ને આ કેવા લાકડાનું બનેલું હોય. કેવા કેનું બનેલું હોય? લાકડાનું. પણ લાકડા કેવા ખબર? લાકડા કેવા ખબર? ઓલા મજબૂત લાકડા આવે ને, ઓલા વાંસના લાકડા આવે ને, વાંસના લાકડા ને. બરાબર, અને ત્યાં આખું આ રીતના ચઢ ગોઠવાયેલો હોય. સમજાય? એની એ હવા ભરાય ને, આમ હવા આ રીતના ભરાય ને, એટલે હવા જેવી રીતે હોય ને એને પુશઅપ કરવામાં, બરાબર, એને સ્થિર રહેવામાં મદદ કરે. બરાબર, અને અત્યારે તો ડિજિટલ વાહન આવી ગયા. બરાબર, કે એની આની જરૂર પડતી નથી. પહેલા જતા ને તો આ શર્ટની જરૂર પડતી. બરાબર, કેમ? તો કે આને હવા મળે ને એટલે એ પ્રમાણે, હા, એને વ્યવસ્થિત બેલેન્સ જળવાઈ રહી, એને સ્પીડમાં યોગ્ય સ્પીડમાં મદદરૂપ થાય, એને વહાણ કહેવાય. શું કહેવાય? વહાણ. તમે ક્યાં ગયા હોય? વેરાવળ તમે ગયા હોય ને, વેરાવળ. બરાબર, તો વેરાવળ તમે જાઓ ને તો તમને મોટી મોટી જે બોટ બનાવે ને, બોટ, હલો, અને બોટની બાજુમાં તમને આવા વહાણ. હવે તમને કોઈને ખબર છે આ વહાણનો ઉપયોગ ક્યાં થાય, આ જહાજનો ઉપયોગ ક્યાં થાય? તમને ખબર? હમણાં એક શિપ આવી હતી આપણે આજુબાજુ, એક કંપની છે. બરાબર, એક કંપની છે, અને ત્યાં એક મોટું શિપ બ્રેકિંગ આવ્યું હતું. શિપ આવી હતી, અને શિપ છે એ શું તો કે ગેસની ટ્રાન્સપ્લાન્ટ કરે. બરાબર, ગેસની હેરાફેરી કરે. તો જો કંઈ પણ વસ્તુ તમારે સૌથી વધારે મોકલાવી હોય ને, તો શેનો ઉપયોગ થાય? તો કે વહાણનો ઉપયોગ થાય, જહાજનો ઉપયોગ થાય. આને હિન્દીમાં શું કહેવાય? જહાજ. શું કહેવાય? જહાજનો ઉપયોગ થાય. બરાબર, હવે તો જહાજ છે ને એ તમે એક દેશમાંથી બીજા દેશમાં તમારે ઘઉં છે, બરાબર, ઘઉં પહોંચાડવા હોય, પછી તમારે કંઈક સિમેન્ટ પહોંચાડવી હોય, તો કોનો ઉપયોગ થાય? કોનો ઉપયોગ થાય? જહાજનો. એક સમય એવો હતો કે દરિયા કિનારાના પ્રદેશોમાં એક જહાજ છે ને વચ્ચે ક્યાંક તૂટી પડ્યું હતું, તો એમાં ચોકલેટો છે ને કિનારામાં આવી હતી, કેટલી બધી. ઓલી પેકિંગમાં કેવી ચોકલેટો આવે આમાં, અને સારી ક્વોલિટીની ચોકલેટો, અને દરિયા કિનારે પછી લોકો એકઠા થયા હતા લેવા માટે. આ તૂટી જાય ને વચ્ચે દરિયામાં, વચ્ચે ક્યાંક તૂટી જાય ને, ક્યારેક એવું બને કે કઈ રીતે તૂટે કોને ખબર છે? હાલો, આ જહાજ ને બોટ ને આગબોટ ને એમાં પણ એક્સિડન્ટ થાય, પાણીમાં એક્સિડન્ટ થાય. કેવી રીતે થતો આવે કોને ખબર છે? કેમાં? પણ એમને પાણી ક્યાંથી વધારે ભરાઈ જાય ભાઈ? આ તો અહીંયા હાલતું હોય ને, આ તો પાણી તો અહીંયા હોય. આ થોડું આમાં કઈ આ થોડું અંદર હાલતું હોય. પાણીમાં અંદર હાલે એને તો સબમરીન કહેવાય. પાણીમાં અંદર પણ આવે, પાણીમાં અંદર પણ જાય, ઓલો સબમરીન. શું કહેવાય? સબમરીન. સમજાય હેમાંશી? બોટ કઈ રીતે તૂટે, અથવા તો એમાં એક્સિડન્ટ કઈ રીતે થાય? હવાના ઘસારાને લીધે નહીં. કઈ રીતે? નહીં, વધુ માણસોના લીધે થાય, પણ એ તો આ જે માલિક હોય ને એને ખબર હોય છે કે એટલા જ માણસો, અને માણસોમાં આટલું મોટું હોય 2 3 ખેતરમાં માણસો ગમે એટલે ભરાય જાય. બરાબર, પણ એમાં તો અમુક એટલા જ માણસો. જો ક્યારેક શું થાય ખબર? જો સાંભળજો, જો અહીંયા જે ચલાવનારો બેઠો હોય, આ ઓફિસમાં જે ચલાવનારો હોય ને, આને ચલાવતો હોય ને, આમાં એને ક્યારેક આગળ છે ને ધૂંધળું દેખાતું હોય,
અથવા તો ત્યાં કેવું હોય ખબર? પાણીમાં છે ને, પાણીમાં મોટી મોટી બરફની શિલાઓ હોય. આમ પાણીમાં તમે જાઓ ને આમ અંદર દરિયામાં, તો બરફની શિલાઓ હોય, અંદર બરફ, અને અંદર છે ભેખડો હોય, પથ્થરો હોય, ક્યાંક ને ક્યાંક આવું ઉબડ ખાબડ પથ્થરો આવતા હોય, તો એ ભટકાઈ જાય એટલે કાણું પડી જાય એટલે અંદર ધીમે 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 પાણી શું થઈ? ટાઇટેનિક મૂવી જોયું? ટાઇટેનિક મૂવી લખો, નામ લખો, ટાઇટેનિક. આ તમારે જોવા જેવું છે. ટાઇટેનિક નામનું એક જહાજ હતું અને એ ડૂબી ગયું, અને ખરેખર બહુ આખું પિક્ચર બનાવેલું છે, જોરદાર, જોવા જેવું છે. બરાબર, તમારે જોવા જેવું છે. ટાઇટેનિક મૂવી છે, કેવી રીતે આખું જહાજ છે એ ડૂબી જાય છે, કોણ કોને બચાવે છે, બરાબર, કેટલો ભાગ છે એ ડૂબી જાય છે, કેટલા લોકો કોને બચાવે છે, કેટલાય લોકો મરી જાય છે એની અંદર. ટાઇટેનિક નામનું મૂવી બન્યું. ટાઇટેનિક નામનું એક જહાજ હતું, આવું મોટું જહાજ, એટલે તો મોટું જહાજ હતું, બરાબર, અને એ ડૂબી ગયું. એના ઉપર આખું આ, તો આની અંદર શું થાય છે? તો કે આવી પથ્થરો અને ભેખડો હોય ને, ભટકાય એટલે એમાં શું થઈ જાય? કાણું પડી જાય એટલે પાણી શું થઈ જાય? ભરાઈ જાય. પાણી ભરાઈ જાય એટલે શું થઈ જાય? પૂરું. પછી શું કરે ખબર? હલો, મારો અવાજ આવે છે? કમરેથી ટટ્ટાર, સીધા ધ્યાન અહીંયા. જો આપણે ક્યાં છે? તો કે જહાજ તૂટી ફાટી જાય, અંદર પાણી વયું જાય, તો પછી એને શું કરવાનું ખબર? પછી શું કરે ખબર? આની ઉપર છે ને, આની અંદર ઘણું બધી સામાન હોય, નાના નાના હોડકા હોય, નાના કેટલા હોડકા હોય, એ નાખી દેવાના પાણીમાં, અને એમાંથી ધીમે 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 બચવાના પ્રયત્નો ચાલુ કરવાના. પછી એની અંદર ઘણા બધા શું કહેવાય, હા, ટાયરો હોય, પછી એમાં કેટલાય બચવાના સાધનો હોય એની અંદર, બરાબર, ઓલા જે હોય ને સેફટી બેલ્ટ હોય એની અંદર, બરાબર. પછી તરત જ નાખી અને એમાં પબ્લિક છે જે છે શું કરતા બચવા, આપણે તો બચવાનું છે ને, બરાબર. અને બોટ પણ આવી રીતે એક્સિડન્ટ થાય, ક્યારેક એવું પણ બને. પછી જો દરિયામાં તમે જાઓ તો દરિયામાં તો જગ્યા હોય, દરિયામાં સામ કોઈ દિવસ બોટ ભટકાય? ક્યારેક બને, પણ ક્યારેક એવું પણ બને કે સામ બોટ ભટકાય, પણ એમાં કેવું થાય ખબર? કે એમાં છે ને ઓલું લાઇટું હોય ઉપર, છે ને રાત્રે લાઇટું હોય, એટલે સામેવાળો હોય ને, અને રાત્રે એનો જે બોટનો જહાજ, હલો, મારો અવાજ આવે છે બેન? ક્યાં સપનામાં ખોવાયેલી છે? તારા સપનાને બધીને ધક્કો મારી દે અને આ સપનામાં બેસી જાય. કેમ કે આ સપનામાં બેસી જાય ને, તો તને હું ક્યાં સુધી લઈ જઈશ, બરાબર. ભલે હું ડૂબી જાય, પણ તને સેફટી બેલ્ટ આપીશ, તને નાનું એવું ટાયર આપતો જાય, તને નાના એવા આવી નાની બોટ આપતો જાય, એનાથી તું તરી અને તું કિનારે પહોંચી જાય. ભલે હું ડૂબી જાય, ભલે હું જહાજ છે હું ડૂબી જાઉં, ભલે મારામાં કાણા પડી જાય, પણ તને હું કિનારે અવશ્ય પહોંચાડી દે, બરાબર. એટલે ધ્યાન આપ અહીંયા. એટલે ધ્યાન છે ને ક્યાંય બીજી જગ્યાએ ભટકવું ન જોઈએ, ધ્યાન અહીંયા જવું જોઈએ, બરાબર. આ તમારા માટે મહત્વનો આ સેશન છે, બરાબર, ટોપિક મહત્વનો છે. પછી તમને ત્યાં ટાઈમ નથી તમારી નિશાળે, તમારા શિક્ષકોને, કેમ કે બહુ કામ હોય, આપણા શિક્ષકો છે ને એની પાસે બહુ કામ હોય, બરાબર. અને અત્યારે શિક્ષકોને તો ઘરે જઈને પછી રસોઈ કરવી પડે, શાક સમારવું પડે, તો પાણી વાળવા જવું પડે, તો એને બહુ કામ છે. એટલે તમે અહીંયા ધ્યાન રાખ બેન, હો. એટલા માટે તો આની અંદર ક્યારેક આવું બની શકે છે, બરાબર. બોટને છે ને જે અંદર, પછી સબમરીન આવે, પાણીમાં હાલતી સબમરીન પણ હોય, બરાબર, પણ એ અંદર પાણીની અંદર હાલે. પછી એને પનડુબ્બી એક મૂવી પણ બન્યું છે, બરાબર, કંઈક હોલીડે મૂવી છે, અક્ષય કુમારનું હોલીડે મૂવી છે, એની અંદર છે, અંદર સબમરીન, મોટી સબમરીન હોય, અને યુદ્ધ એવી રીતે થાય, બરાબર. યુદ્ધ છે ને પાણી દ્વારા પણ યુદ્ધ થાય, ખબર? પાણીમાં અંદર લોકો છે ને એ વાહનો લઈને જતા હોય, અને એને પાણીમાં જે હાલતા હોય ને સબમરીન કહેવાય. શું કહેવાય? સબમરીન. શું કહેવાય? સબમરીન, બરાબર. તો હા, નાના વાહન એટલું મોટું હોય. સબમરીનમાં શ્વાસ કેમ લેતા હે? સબમરીન એક આખું એવું બનાવેલું હોય, અંદર પાણીમાં હાલતું હોય, અને આવું કેમ આપણે કેમ બસ હોય એવી રીતે કેમ કાચ બંધ કરી દઈએ તો પછી પાણી અંદર આવે નહીં, એવો આખો મસ્ત કાચની વ્યવસ્થિત બનેલી હોય, અને એની અંદર છે ને હવા લેવાની બધી સિસ્ટમ હોય, સમજાય? એને બારોબાર જોવું હોય તો ખબર, એને બારોબાર જોવું હોય ને પાણીમાંથી, જો હા નળી જેવું, એને શું કહેવાય ખબર? આ દાખલા તરીકે સબમરીન છે, આ સબમરીન છે, બરાબર. આ પાણીમાં હાલે દાખલા તરીકે આવી રીતે સબમરીન હોય, અને આ પાણીમાં જતી હોય એમ, બરાબર. તો એને જો આગળ જોવું હોય ને દરિયાની કિનારેની કે ભાઈ બારોબાર છે એ કોઈ આપણે જોવું, દાખલા તરીકે પાણીમાં છે અને બારોબાર કોઈ બોટ લઈને કે આવે છે, કોઈ એરોપ્લેન લઈને કે આવે ને બારોબાર જોવું હોય, તો શું ઉપયોગ કરવાનો? તો કે એની પાસે છે ને આવું એક, એને શું કહેવાય ખબર? પેરિસ્કોપ કહેવાય. શું કહેવાય? પેરિસ્કોપ. શું કહેવાય? પેરિસ્કોપ. અને પેરિસ્કોપની મદદથી જોઈએ તો પેરિસ્કોપ. શું કહેવાય? પેરિસ્કોપ, કે જેનાથી અહીંથી આમ જોઈ શકે. કેમ? તો કે અહીંયા કાચ અરીસો ગોઠવેલો હોય, અને અહીંથી બારેબારનું દેખાતું હોય, પછી અહીં પાછો અરીસો ગોઠવેલો હોય, તો આ બેનું પડછાયો સામો પડે, અને અહીંથી પછી દેખાય. માણસો અહીંથી બેઠા હોય ને નીચેથી, એ બધાને બારોબારનું, દરિયાની બારોબારની બધી વસ્તુ દેખાય. સમજાય? કયું સ્કોપ હોય? પેરિસ્કોપ. શું હોય? પેરિસ્કોપ. તો આ સાધનનું નામ તમારે યાદ રાખવાનું છે. હા, એ તો એક જોઈ શકાય, બરાબર,
એક પછી એક જોઈ શકાય. અને એ તો કોને જોવાનું હોય તો કે મુખ્ય લીડર હોય એને જોવાનું હોય કે ભાઈ એને રાખ્યું હોય કે તારે તપાસ કરો ને બાર કોઈ છે કે દરિયાની સપાટીમાં કોઈ છે કે નહીં. તો એ દરિયાની સપાટીમાંથી ધીરેથી પેરિસ્કોપ બહાર કાઢે. પેરિસ્કોપ તો નાનું હોય, જોઈ લેવાનું. આમ કોઈ ખબર ન પડે કે પાણીમાંથી પેરિસ્કોપ નીકળ્યું કે નહીં, બરાબર. કેમ કે એ તો બધા ઓલા બોટમાં હોય. દાખલા તરીકે એને કોઈ મારવા આવ્યું હોય તો આ જેની તપાસ કરતા હોય એ તો ક્યાં હોય તો મોટા મોટા જહાજ અને બોટમાં. એ તો ખાલી નાની એવું જગ્યાથી જ જોવાનું, કાચનું હોય પણ થોડું પાણી કરે ન કરે, બરાબર. એને પેરિસ્કોપ કહેવાય. શું કહેવાય? પેરિસ્કોપ. શું કહેવાય? પેરિસ્કોપ. ઓલું આપણે ટેલિસ્કોપ જોયું હતું, યાદ છે? ટેલિસ્કોપ થી શું દેખાય? દૂર અવકાશી ચંદ્રઓ તમારે નિહાળવા હોય ને, ટેલિસ્કોપ. જો આ પેરિસ્કોપ છે. ટેલિસ્કોપ શું છે ખબર? ટેલિસ્કોપની શોધ છે ને ગેલેલિયો ગેલિલીએ કરી. દાખલા તરીકે તમારે દૂર કંઈ જોવું છે, ખબર? ઓલું દૂરબીન આપણે જોઈએ, દૂરબીન એટલે એ ટેલિસ્કોપ જ છે, ખબર? આમ કરીને આપણે જોતા હોય દૂરબીન, અહીંથી આપણે આમ જોતા હોય, બરાબર. અને આપણે આમ જોતા હોય અને આકાશમાંથી જો ચંદ્ર દેખાય, આ દેખાય, આ તારા દેખાય, સમજાય? તો એ જે આપણે જોઈએ ને આવી રીતે ઓલી નળી દ્વારા, હલો, એ જે નળીનું નામ છે ને એને ટેલિસ્કોપ કહેવાય. શું કહેવાય? ટેલિસ્કોપ. એને દૂરબીન કહેવાય. શું કહેવાય? દૂરનું જે નજીક દેખાય ને એને દૂરબીન કહેવાય. શું કહેવાય? સમજાય? એની શોધ છે ને ગેલેલિયો ગેલિલીએ કરી, સમજાય? અને આ વૈજ્ઞાનિક કે છે લગભગ ઘણી બધી શોધ કરી. તો તમને પૂછાય છે કે ટેલિસ્કોપની શોધ કયા વૈજ્ઞાનિકે કરી, તેનું નામ શું આવે? લખો ક્યાંક ટેલિસ્કોપની શોધ. પાછા હું બેઠા અહીંયા. એક પૂરું થયું આપણું એરોપ્લેનનું લખાવું, બરાબર. રોકેટ, પછી સ્પેસ શટલ. ક્યાં હતા આપણે? ટેલિસ્કોપ. લખો ટેલિસ્કોપની શોધ. ટેલિસ્કોપ, ટેલિસ્કોપની શોધ ગેલેલિયો ગેલિલિયો ગેલેલિયો ગેલિલી નામના વૈજ્ઞાનિકે કરી. ટેલિસ્કોપ કેવું આવે તો કે આવું એક હોય, બરાબર. ઘણી વખત તમે અહીંથી કોઈ પણ જગ્યાએ ગયા હોય તો આવું ગોઠવેલું હોય, ખબર? આમ જમીન ઉપર, આ જમીન છે, જમીન ઉપર ગોઠવેલું હોય અને તમે ક્યાંય પર્વત હોય આમ ધાર્મિક સ્થળ હોય એને જાવ ને આમ, તો તમને એમ કહે કે તમે અહીંથી જો ને તો આ મંદિરો ને અહીંયા તમે જે કંઈ પણ જોવું હોય ને એ નજીક દેખાય. તમે ક્યાંક ગિરનાર ગયા હોય અથવા તો તમે કોઈ પણ જગ્યાએ ગયા હોય એવા કોઈ ડુંગરો એને, બરાબર, માઉન્ટ આબુ ગયા હોય તો તમને આવું દેખાડે. અને આની ફી હોય, આ ભાઈઓ અહીં ઉભા હોય ને એ તમને એમ કહે કે આના એટલા રૂપિયા, 10 રૂપિયા કે 20 રૂપિયા ફી હોય તમારે અહીંથી અહીં જોવું હોય ને તો તમને આની અંદર એકદમ ક્લિયર દેખાય. શું દેખાય? ક્લિયર દેખાય. તમારે કોઈ પણ આકાશમાંથી, હલો, આકાશમાંથી કંઈ પણ તારા જોવા, ગ્રહો જોવા, ઉપગ્રહો જોવા, તમને કંઈ પણ જોવું હોય ને તો આ જે વસ્તુ છે ને અમને આ દૂરબીનની અંદર દેખાય. શું કહેવાય? આને દૂરબીન કહેવાય. દૂરબીન એટલે જ ટેલિસ્કોપ. શું કહેવાય? ટેલિસ્કોપ. ટેલિસ્કોપની શોધ કોણે કરી? ગેલેલિયો ગેલિલી નામનો વૈજ્ઞાનિક, બરાબર. અને આને કમસે કમ છે ને ગેલેલિયો ગેલિલીએ લગભગ 1000 જેવી શોધ કરી, વધારેમાં વધારે. દુનિયાને લગભગ ઘણી બધી શોધ આપી આ ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે, બરાબર. ગેલેલિયોને તમે જોવો ને તો આખા વાળ, દાઢી બહુ જોરદાર, બરાબર. ત્યારે તો એ સમયગાળામાં તો દાઢી અને વાળનો ક્રેઝ હતો, બરાબર. ગેલેલિયો બહુ ભયાનક વૈજ્ઞાનિક હતા, બરાબર. તો આજે આપણે એને યાદ કરીએ છીએ. શું કામ? તો કે દુનિયાને એને એક નવી શોધ આપી છે, દૂરબીન. સમજાય ને? એટલે તમે પણ વૈજ્ઞાનિક બનો ભાઈ, બેન, તમે વૈજ્ઞાનિક બનો અને દુનિયાને નવી અલગ જ એક પહેચાન આપો, બરાબર. हमारा भी कुछ सपना है कि आप भी आगे बढ़िए, आप भी चंद्र, मंगल ग्रह पर जाइए और नई नई खोजें कीजिए हमारे लिए. ये मानव समाज के लिए बहुत बड़ी शोध कीजिए, बहुत बड़ी खोज कीजिए. समझ में आ रहा है कि नहीं आ रहा? कोई विद्यार्थी तो बैठा है तो किसी की कोई मर गया होता ना, ऐसे बैठे हैं, ऐसे नहीं बैठना है. हमें ये सब देखना है, ये सब हमें लिखना है. समझ में आ रहा है? चलो आगे बढ़ते हैं. तो आ હતું દૂરબીન, બરાબર. ટેલિસ્કોપ આનું કહેવાય ટેલિસ્કોપ. ઓલું હતું એ પાણીમાં જે દેખાય એ શું દેખાય? હાલો, પાણીમાં જે હોય સબમરીનમાંથી આપણે ઓલું જોઈએ, બરાબર. આ રીતના આ તમે ઘરે પણ બનાવી શકો. પાણીમાંથી સબમરીનમાંથી આ જોઈએ. આ કયું સાધન છે? આ સાધનનું નામ શું છે? પેરિસ્કોપ. શું છે? પેરિસ્કોપ. આ હતું ટેલિસ્કોપ, બરાબર. આની શોધ મને ખબર નથી પણ આપણે પછી જોઈ લેશું, બરાબર. એક્ઝેક્ટ આનું નામ યાદ નથી. આ તો હમણાં ચર્ચા કરી હતી એટલે યાદ છે, બરાબર. ટેલિસ્કોપ લખી છે ને? હાલો, ટેલિસ્કોપની મદદથી આનો શું ઉપયોગ આવે? લખો. આનો ઉપયોગ શું થાય?
ઉપયોગ શું થાય આનો? ટેલિસ્કોપનો આ અવકાશમાં રહેલા તારા, ગ્રહો, ઉપગ્રહો, બરાબર, તારા, ગ્રહો, ઉપગ્રહો જેવા અવકાશી પદાર્થોને જોઈ શકાય. શું કરી શકાય? આનાથી જોઈ શકાય છે. બરાબર, જોઈ શકાય છે. સમજાય છે? समझ में आ रहा है कि नहीं आ रहा है? ओके, તો આપણે વાત કરી શરૂઆતમાં હવાઈ જહાજની વાત કરી. બરાબર, જહાજ કેવી રીતે પાણીની અંદર અથડાય છે અથવા તો એક્સિડન્ટ એમાં પણ થાય છે. ક્યારેક એવું બને કે એને દેખાતું ન હોય ક્લિયરલી તો પણ બને, ઝાકળ આવી જાય દરિયાની અંદર. બરાબર, પાણીના કારણે, વધારે પાણીના કારણે. પછી પાણીની અંદર ભેખડો હોય, પાણીની અંદર ઓલી બરફની શીલા હોય. આ જો આ ટાઇટેનિક નામનું જહાજ હતું ને, બરફની શીલા આરે ભટકાય છે. બરફની મોટી ઓલી લાદી હોય ને પાણીમાં તમે જાઓ ને તો પાણીની અંદર બરફની લાદી હોય. પાણી જ્યાં જામી જાય ને ઠંડુ, જ્યાં પાણી એકદમ ઠંડી હોય ને ત્યાં પાણી શું થઈ જાય? એકદમ જામી જાય. જ્યાં ઠંડી હોય ત્યાં પાણી હોય ને દરિયાનું, એ જામી જાય, બરફ બની જાય. પછી ત્યાં બોટ એમાં હાલે નહીં. હાલો, આવું થયું હોય તો શું કરવાનું? હાલો, દાખલા તરીકે ઓલા ભાઈ હોય, એના ડ્રાઈવર હોય, ઓલા બોટના ડ્રાઈવર હોય, એને શું હોય તો શું કરવાનું? એને શું હોય તો શું કરવાનું? એમાં તો એક જ ડ્રાઈવર હોય. અને કદાચ હાલો એમાં 2-3 ડ્રાઈવર લઈ જતા હોય, પણ કદાચ એ લોકોને આમ રોકાઈને હું હોય તો શું કરવાનું? બંધ કરી દેવાની. બોટ છે પાણીમાં બંધ કરી દે તો એમને એમ રહે? એની અંદર શું કરવાનું ખબર? તમે ઘણી વખત ગયા હોય દરિયા કિનારે તો આવા લંગર હોય. શું હોય? લંગર તમે જોયા હશે આવા, ખબર? આવા તમે જોયા હશે, આવા લંગર હોય, ખબર? દરિયા કિનારે તમે ગયા હોય તો આવા મોટા મોટા લંગર હોય, ખબર? તમે કોઈ દિવસ આવું જોયું? એન્કર આને કહેવાય. શું કહેવાય? એન્કર. સમજાય? આને એન્કર કહેવાય. શું કહેવાય? એન્કર ટાઈપનું કહેવાય. અને લંગર આપણે કહીએ લંગર નાખી, આ છે ને અહીંયા બાંધેલું હોય, આવું લોખંડનું હોય, અને અહીંયા દોરડા મસ્ત રીતે ઓલા બોટમાં નાખેલા હોય, બરાબર? અને આમ કરી નાખવાનું સીધું, બરાબર? એટલે જ્યાં જાય ને અને ત્યાં ચેકઅપ કરી લેવાનું કે આ 2-3 નાખી દેવાના, ચારે બાજુ નાખી દેવાના, અને શું કરી દેવાનું? સુઈ જવાનું. એટલે તમને કોઈ તમારી બોટને કોઈ લાઇટિંગ ઉપર કરી દેવાનું. આપણી બોટની અંદર લાઇટિંગ કરી દેવાનું, એટલે આજુબાજુ કોઈ આવે એટલે આપણી બોટને નુકસાન પહોંચાડે નહીં. બરાબર, સુઈ જવાનું આરામથી, નો ટેન્શન. આવી મને ખબર નથી પણ હું આવી માહિતી છે ને મેળવતો રહું. તો તમે જ્યાં તમે આજુબાજુ તમારા કોઈ વિદ્યાર્થી મિત્રો હોય, કોઈ તમારા આજુબાજુ કોઈ હોય ને આવું ચલાવતા હોય, ડ્રાઈવર હોય, બોટ ચલાવતા હોય, રિક્ષા ચલાવતા હોય, એને કહેવાનું, શીખવાનું. બરાબર, કોકની રિક્ષા લઈને વહી જવાનું. જોજો, ધ્યાન રાખજો, કોકની રિક્ષા લઈને જાઓ તો ભાઠા પડીએ. પણ હા, તમારે કોઈ કંઈક શીખવું હોય ને તો કંઈક તો તમારે કોકની રિક્ષા અને તમારી કોકની સાયકલ લેવી પડે. આ જો આ ધનુષની સાયકલ અહીંયા બરાબર પડી હોય તો ઉપાડી જાય ને, કોક શીખવા માટે ઉપાડી જાય, પાછા આવીને મૂકી જાય. બરાબર, એમ આપણે કંઈક શીખવું હોય તો કોકને ઉપાડી લેવાની ઘડી, પછી પાછી આવીને મૂકી દેવાની. તો મને ખબર નથી તારી છે, આ તો મને એમ કે આ મારા દોસ્તારની હશે એમ. બરાબર, પાછી લઈને મૂકી દેવાની. આપણે ક્યાં લઈ જવાની છે? આપણે શીખવાનું છે. બરાબર, કોક મહેમાન જાન હોય, બરાબર, કોઈના લગ્ન પ્રસંગમાં જાન હોય ને ગાડીઓ આવી હોય, કોકની ગાડીઓ કોક ઉપાડીને વહી છે. તો ક્યાં ગયો હતો? હું તો અહીં સોડા પીવા ગયો હતો, અથવા તો હું તો અહીંયા બરફ ખાવા ગયો હતો, એવું કહે. બરાબર, એ શીખવા ગયા હોય. પેલા આવું થતું, ઉપાડી જતા ગાડીઓ ખબર પડાય વગરની. શું કરતા? કિક મારીને હાલતા. બરાબર, પેલા તો ડાયરેક્ટ કેવી ગાડીઓ હતી ખબર? ડાયરેક્ટ ગાડી થઈ જતી ચાલુ. અમુક લોકોની ગાડી કેવી હોય, મારે જેમ ભીખુભાઈ હોય, બરાબર, મારે જેમ ભીખુભાઈ હોય તો એના પછી ગાડીઓ છે ડાયરેક્ટ ચાલુ કરી દે. શું કરી દે? ડાયરેક્ટ ચાલુ, કિકથી ડાયરેક્ટ. બરાબર, તો ઉપડીને લઈને વહી જવાનું. બરાબર, પછી આવીને પાછું મૂકી દેવાની નિરાતે. આપણે ક્યાં લઈ જવી કોઈ? બરાબર, આપણે શીખવાની છે. અને શીખવાનું હોય તો આપણે જોવાનું નહીં. જો તમે ડોક્ટર હોય, ડોક્ટરો તો શીખવામાં કેટલાય માણસોને શું કરી નાખે? પતી જાય, પૂરું કરી દે અહીંયા. પછી કે અબ નહીં રહે, તુમ્હારે પિતા અબ નહીં રહે. તો નહીં રહે તો ગયા, નહીં રહે તે પૂરું કરી દીધું. સમજાય? નહીં રહે નહીં તે પૂરું કરી દીધું અહીંયા. એટલે ધ્યાન રાખવાનું, જો હોસ્પિટલ છે ને, તમારા વાલીને હોસ્પિટલમાં લઈ જવા ને તો યોગ્ય હોસ્પિટલમાં લઈ જવાના, જ્યાં ડાયરેક્ટલી કોક શીખતું હોય ત્યાં જવાનું નહીં. બાકી કે નહીં રહે, પિતાજી નહીં રહે, દાદાજી નહીં રહે, ઉપાડી ગયા, તમે ઉપાડી લીધા, તમે ઇન્જેક્શન ક્યાંક બીજી જગ્યાએ ઠોકી દીધા. સમજાય? આવું જ થાય છે. તમને એમ કહે કે એને પિતાજીને ક્યાંક વાંધો હતો ને ક્યાંક નસ તૂટી ગઈ ને આ તૂટી ગઈ ને તે તૂટી ગઈ ને, ખાલી બાના છે. બાકી નવા શીખતા હોય ને ત્યાં ઉપાડી લે, ક્યાંક બીજી જગ્યાએ
ઇન્જેક્શન બીજી જગ્યાએ દેવાનું, દઈ દે બીજી જગ્યાએ, બાટલા જગ્યાએ સડાવવાના હોય અહીંયા સડાવી નહીં, ઓલી ગોળી પાવાની હોય અહીંયા ન પાય, તો લોહી છે એ જાડું હોય તો પાતળું થઈ જાય, પાતળું અહીંયા જાડું થઈ જાય, લોહી પછી જાય નહીં એટલે હુમલો અને એટેક ને ત્યાં ખાટલામાં પછી પૂરું થઈ જાય. અને પછી આપણે એમ કે ટૂટ 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 ઓલી બત્તી થવા માટે પછી ઓપરેશન થિયેટરમાં લાલ લાઈટ થવા માટે ટીટ 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 ટીટ, બાપા તો વયા ગયા. સમજાય? આવું આપણને આવું શીખવાડવામાં આવ્યું. ખરેખર માણસ છે ને એ બચી જાય જો આપણી પાસે એટલી ટેકનોલોજી છે. લંગર દોરવાની જરૂર નથી, ખાલી હું તમને સમજાવ્યું કે આવા લંગર હોય ને એ નાખીને ક્યાંક તમારે શું હોય બોટમાં ને ગયા હોય તો બરાબર. અને રિસ્ક લઈ લેવાનું ભાઈ, બીવન નહીં બરાબર. ક્યાંય ટ્રેકિંગમાં જાઓ, ક્યાંય બોટમાં જવાનું હોય, પાણીમાં તરવાનું હોય તો પેલા તરવાનું શીખી લેવાનું. ક્યાંક જાઓ ને રિસ્ક લઈ લેવાનું બરાબર. અને રિસ્ક લીધેલા મહાન માણસો જ અત્યારે માર્કેટમાં છે. રિસ્ક જેણે લીધું ને આ દુનિયામાં એ જ અત્યારે ટોપ લેવલ ઉપર છે. અત્યારે આપણી સામે જો અહીંયા જ્યોતિબા ફૂલે રિસ્ક લીધું ને ત્યારે આ ફોટો છે આપણે. ડોક્ટર આંબેડકર સાહેબ રિસ્ક લીધું ને, લોકોની સામે લડવાનું રિસ્ક લીધું એમ. હા, તથાગત બુદ્ધે રિસ્ક લીધું ત્યારે અહીં સુધી પહોંચ્યા. હવે તો કેટલાય છે, ફૂલનદેવીએ રિસ્ક લીધું ત્યારે આપણે અહીં સુધી પહોંચ્યા બરાબર. એટલે જીવનની અંદર રિસ્ક લેવાના, અને રિસ્ક લઈએ ને તો જ આપણે આગળ વધીએ ને તો જ આપણે સમાજ છે ને યાદ કરે. આપણો ગોલ એ જ છે કે આપણને છે ને આવનારા સમયમાં સમાજ આપણા કાર્યોને યાદ કરવો જોઈએ. ભલે આપણને ભૂલી જાય પણ આપણા બનાવેલા કાર્યો છે ને એ હંમેશાને માટે જીવિત રહેવા જોઈએ બરાબર. માણસ તો અહીં મૃત્યુ પામવાનો છે પણ આપણા કામ છે ને હંમેશાને માટે કેવા રહેવા જોઈએ? અમર રહેવા જોઈએ. ખબર ને એમ કે આ માણસ તો કઈ તો અમર થઈ ગયું. સમજાય? તો આપણું હંમેશાને માટે આપણું જે કંઈ કામ હોય એ આપણા માણસો છે આગળ વધારે એવા પ્રયાસો આપણે કરવા જોઈએ બરાબર. તો આ હતું ટેલિસ્કોપ, પેરિસ્કોપની માહિતી. આની પહેલા આપણે જહાજની માહિતી લીધી. આજના લેક્ચરમાં તમને ખૂબ જ મજા આવી હશે બરાબર.